ગુડ મોર્નિંગ બધાને, જય મહારાજ। અત્યારે સવારની ટિફિનની તૈયારી થઈ રહી છે। અહીંયા આગળ મૂકી દીધેલું છે શાક બનાવવા માટે અને અહીંયા આગળ થઈ રહ્યો છે ભાત, એટલે બનાવવાનું છે ફ્રાઈડ રાઈસ। એટલે પહેલાં શાકને કરી દીધું છે રેડી અને પછી થશે ભાત। આમાં ખાલી સોસીસ નાખવાના બાકી છે, હજુ એ કરી દઈશ અને પછી જે ભાત રેડી થયો છે એને આ શાક જે બનાવ્યું છે એમાં નાખી દઈશ, એટલે થઈ જશે મારો ફ્રાઈડ રાઈસ તૈયાર। ભાત ઓલરેડી થઈ જ આવે છે, હજી લોટ બાંધવાનો બાકી છે, બીજું બધું કામ હજુ બાકી છે, ખાલી હજુ ટિફિનની તૈયારી થઈ છે। અહીંયા ફાઇનલી રેડી થઈ ગયો છે ફ્રાઈડ રાઈસ। ફ્રાઈડ રાઈસ તો એકદમ પસંદ છે, બહુ મજા આવે એમાં ખાવાની તો, નહીં કાનું? અને અહીંયા ઘડી હર્ષિલ બી ઉઠી ગયો છે। કાનું ચલ બેટા ઉઠી જા, ચલ કાના, પછી સાંજના ટ્યુશનમાં જવું પડશે એમ કરતાં અત્યારે જ ચલ। અને અત્યારે મોર્નિંગનું ટ્યુશન છે એટલા માટે એને કહીશું કે તું ઉઠી જા, નહીં તો પછી એને સાંજના ટ્યુશનમાં જવું પડશે। એટલે અત્યારે જ એને 8:30નું છે તો 7:30 તો થઈ જ ગયા છે ઓલરેડી। તો હવે એને ઉઠાડું અને રેડી કરી દઉં। ત્યારે આવી ગઈ છું અહીંયા આગળ મારા મમ્મીના ઘરે, કેમ કે હર્ષિલને ટ્યુશન હતું તો ટ્યુશન એનું બાજુમાં જ છે, તો એને મૂકી અને હવે મારે અડધો કલાક જેવું બાકી છે તો બેસી અને પછી જઈશ જોબ પર। અને આગળ ચા પીવા બેઠો છે। ના મમ્મી કશું નહીં ભરવાનું, લે તું ખીચડી આલ દે। એને એવું થાય કે કજો આવી છું તો વિડીયો કેમ ઉતારશે એવું કહે છે। હેલો બધાને, અત્યારે તો થઈ ગયા છે સાંજના 6 વાગી ગયા છે, આવી ગઈ છું જોબ પરથી। અને બધાને હેપી ન્યૂ યર, બધાનું નવું વર્ષ સારું જાય। સવારે વિશ કરવાનું રહી ગયું હતું કામમાં, કેમ કે આજે હર્ષિલને મોર્નિંગનું ટ્યુશન હતું ને, તો આજે લેટ થઈ ગયું હતું, એને 8:30 પહોંચી જવાનું હતું સ્કૂલમાં, એટલા માટે લેટ થઈ ગયું હતું। અહીંયા આગળ મૂકી દીધેલી છે ખીચડી અને શાકનું હજુ કશું છે નહીં નક્કી કે શું બનાવવાનું છે। અને હર્ષિલ હમણાં જ એનું હોમવર્ક પતાવી દીધું એણે અને એ ગયો છે બહાર રમવા માટે, એટલે જોઈએ હવે આજે સાંજે ક્યાં જવાનું થાય। કપડાં ધોઈ અને હવે ઉપરથી સોફાના કવર લઈ આવું, કેમ કે સોફાના કવર ધોયા હતા એના પછી હજુ પાથર્યા છે નહીં, તો એ કામ પતાવી દઉં। બીજા છે પણ એ છે ને બહુ હેવી છે, આમ મતલબ વેલ્વેટના, એટલે રોજ માટે ના ચાલે, એટલે હલકા જેવા છે ને એ રાખેલા છે, તો પછી એ જ લગાવ્યું છું। અને બીજા એવા મંગાવવાના હજુ બાકી છે, મંગાવવા પડશે એવા હલકા, થોડા વેટમાં પણ હેવી હોય અને રોજ માટે ચાલે એવા। અને અહીંયા આગળ લાઈટ થઈ ગઈ છે, આ 2nd ફ્લોર પર છું, તો હવે સોફાનું કવર પહેલાં પાથરી દઉં, પછી બીજું કામ અને કંઈક કશું બી કામ કરીએ એમાં તો અંધારું થઈ જાય। શિયાળાનો ટાઈમ છે એટલે ફટાફટ દિવસ જાય છે, કામમાં જતો રહે, ખબર બી નહીં પડતી। કેટલા વાગ્યા છે? 6:30 જેવું થઈ જવાયું છે। હાસ, અને અહીંયા આગળ તો શું કરો છો? તો બહુ દવા જોઉં છું કે મને છે બે દવાનું હજુ એ નહીં થયું, દવા લાય કરે છે પણ ફરક પડતો છે નહીં, ખબર નહીં કેમ, જોઈ લો।
આટલી દવા આપી છે ગળવાની, હવે એનાથી ફરક પડે તો સારી વાત છે. કેમ કે 3 દવાખાના બદલ્યા પણ હજુ સુધી કોઈ ફરક પડ્યો છે નહીં, એટલે આજે બીજેથી લાવ્યા છે. અત્યારે લસણ બોલું છું, હજુ બીજું કશું એક્સ્ટ્રા કામ હતું નહીં. મમ્મી બનાવે છે શાક, એટલે એક્સ્ટ્રા કશું કામમાં હતું નહીં. મેં કીધું લાઈ લસણ ફોલી નાખું અને થોડું એમ થઈ જાય ને તો શું, જ્યારે બી એમને જોતું હોય તો વપરાય, એટલા માટે લસણ ફોલ નાખું. અને હજુ પાણી આવવામાં પણ ટાઈમ છે, એટલા માટે પછી પાણી આવશે એટલે પાણી ભરવાનું છે. સાંજે બહાર જવાનું છે ફરવા માટે. અને આજે બનાવ્યું છે ઘરે ચિકન. એટલે તો આજે જલ્દી ભૂખ લાગી ગઈ છે તો એ તો બેસી ગયો. કારણ કે મારે જલ્દી જમવા બેસી ગયો બેટા. અમારા પહેલાં જ જમવા બેસી ગયો છે. હજુ તો શાક થયું નથી તો એને તો ભૂખ લાગી, રમીને આવે ને તો એ તો બેસી ગયો. અને અહીંયા આગળ પહેલાં શાક વઘારી દીધું છે, હવે થઈ જશે શાક. અને એ નહીં ખાતો ચિકન ને એવું, તો પછી એને બપોરનું ભાજી ને એવું બનાવ્યું હતું ને તો એ જ લઈને બેસી ગયો. એમને ચિકન ને એવું નહીં પસંદ, એટલે એ નહીં ખાતો. એ ખાલી ઈંડા જ ખાય. ગેસ બંધ કરીને બહાર લાવી દે અને લઈ લે મારે નહીં કરું. પછી આખી રાતનું હેરાન તો દુખાવાની છે ને, તો દુખાવો ઓછો થાય મને. મને રડવું આવી જાય ખાંસી ખાતા ખબર. જમવાનું રેડી. ભાત ખાવું છે પપ્પા ચાલો. પેતેનો હવારે ઓછો પડેલો એમ તેલ પપ્પાને મેકલું ખાતો પછી ટેસ્ટ રોટલી નથી બનાવી દીધી ત્યારે ખાધો ત્યારે. પછી આજે રોટલી ખાધી ઓછું નહીં પડ્યું. ભાત અત્યારે હોય તો તારું કદી લઈ આવો. જમી લીધું છે અત્યારે. અને ગોળીઓ કરે છે, ખાઈને ગોળીઓ ખાવાની. અને હર્ષિલ ગયો છે બહાર ફરવા માટે. કે નાયો કઈ બહાર પણ કઈ આગળ એમ કહું છું. કાકા જોડે જઈને આવ્યા બોલ ના. ટેકરા પર શું કઈ દૂર ના ગયો, કઈ બહાર ના ગયો એમ કહું છું. કેમ તું નતો આવ્યો તો પછી? હવે જઈએ છે. કાલે જ અહીંયા આગળ ગયેલા તો અહીંયા જ પાછા જઈએ છે. કે પ્રિતેશ કાલે આવ્યા નહોતા તે એવું કહે છે કે આજે જઈએ. હું નહોતો આવ્યો કાલે, એટલા માટે આજે ફરી ત્યાં જ જઈએ, એટલા માટે જઈએ છે. તો પ્રિતેશ કાલે તમને આવી ગયા તારે જવું પડે. કેવું ફરક આગળ આવજો અમદાવાદ. જોતો એ શહેરીમાં કેવો ફરીએ છે કે છે. આજે અહીંયા આગળ ગરબા છે, જોઈએ ગરબા.
તૂટી જશે તરત જ. કઈ કરું શું જલ અહીં જઈએ. તમે હતા કે કશું નહીં જોયું ને હવે. એટલે આંખોમાં ફોટો છપાઈ જાય બાબા બોરા જોઈએ તમે જોડે એ વખતે નથી જોયું જરા ગયેલો ગયેલો ને તો આવી આઈડી એકલે બસ હમણાં જ જઈને આવી ગયા ફરીને. અને કાલે પ્રીતે સમાજ જોડે નહોતા આવ્યા તો આજે કે ચાલ જઈએ એટલા માટે આજે ગયા. દર વખત તો અમારે અહીંયા પણ હોય છે ગરબા ને એવું, પણ ખબર નહીં કેમ આ વખતે એવું રાખ્યું નહીં એટલા માટે પછી અમે ત્યાં આંગળી આંટો મારવા માટે ગયા હતા. અને બસ હમણાં જ આવી અને ઉપર આવી ગઈ છું. અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને વિડીયોને લાઈક કરી દેજો, કોમેન્ટ કરજો અને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો. અને બધાને હેપી ન્યૂ યર, ગુડ નાઇટ, જય મહારાજ.